ولقد ذرأنا لجهنم كثيرا من الجن والإنس لهم قلوب غافلون ولله الأسماء الحسنى فادعوه بها फरमानी नहीं करता पर मारा पटना नीचे जो के नानी बच्ची मारा पत्नी पत्री ने कह रही है कई सुलझना मारा बाबा ने मैदान में नहीं रही थे तो कारण के जेबी जब पास गया पर बाचा जी सुधीर दिया गया अल्लाह अल्लाह हजारों मोड़ा घोड़ा ऊपर से उतरे छे जनाब सकीना ने हाथ में लई અને પ્યાર કરે છે કહે છે બેટી સબર કર आई बेटी सबर कर ત્યારે સકીના કહે છે દિલથી સાંભળજો કે બાબા મારી છેલ્લી તમન્ના છે તમે જો કબૂલ કરો હુસૈન કહે છે કે બેટી જો હુસૈન થી થાશે બાબા થી થાશે તો જરૂર કરશે સકીના કહે છે કે બાબા હુસૈન सकीना की तमन्ना छे छेली पहले तुम्हारी छाती ऊपर निकल करे अल्लाह हुसैन छुए से जमीन ऊपर बेटी बाबा ने छाती ऊपर माथू रखी ने निंदर करे छे निंदर आवी गई हुसैन छावारू कहे छे જોયું તો નાની બત્તી હજી સુધી છે માથું નથી ઉપાડતી અજાદારો જણાવે સૈન્યને બોલાવે છે એ બહેન છેલ્લી ઘડીએ હુસૈનના દી વખતે બયાન કરીને 25 ને ખતમ કરું છું જ્યારે મોડા જન્મમાં ગયા જ્યારે જંગ પતી ગઈ અને સુલઝના ખાલી પાછો આવે છે નાની બચ્ચી હુસૈનની બચ્ચી હતી હા સમજુ હતી ખૈમામાં ઉપર ખૈયામાં દરવાજા બાજુમાં ઊભી અને વાત જોઈ હતી કે સુલઝના આવે છે સુલઝનાને પકડીને કહેવા લાગી સુલઝના મારા બાબા પાછા નથી આવ્યા સુલઝનાના હાથમાંથી આંસુ તીરથી ભરેલો હતો સકીના સાંભળ સૂકે છે સુલઝના Al-Farkhali. Originellement Farkhal, c'est par après Farkhal, ok, c'est bon, c'est juste. Question, Chopra 45A. 45A, કહેવામાં આવ્યું છે કે qu'avait le prophète en premier lieu à Medina après la construction de la mosquée. Rasoul Khouda જ્યારે મદીનામાં મસ્જિદ બને ત્યારે શું કર્યું હતું? મક્કાની અંદરમાં ખાસ એક કોમ્પિટિશન રાખવામાં આવેલો હતો જેની અંદરમાં 1000 સવાલો તૈયાર કરવામાં આવેલા હતા અને તે 1000 સવાલો ખાસ આપણા 5 પંજતનના બારામાં હતા એ લોકોની બાયોગ્રાફી ઉપર અને તેના ઉપર છોકરીઓ અને છોકરાઓને સવાલ કરવામાં આવતા હતા અને અલ્હમ્દુલિલ્લાહ વખાણને પાત્ર છે આપણી છોકરીઓ તેમજ આપણા છોકરાઓ કે લગભગ બધા લોકો તે હજારે સવાલ શીખેલા હતા મોઢે અને દર વખતે રાતના જ્યારે પૂછવામાં આવતું હતું ત્યારે તે લોકો જવાબ આપતા હતા અને છેલ્લે ફિનાલની અંદરમાં છોકરીઓ લોકોને મળેલું હતું
જેમાં અલ મુસ્તફા ગ્રુપ તરફથી 2 સૌથી બહેતર બહેનો હતી. તે લોકોને આવતા વર્ષ માટે જો ક્રેશ કોર્સ નસીબ થયો તો અલ મુસ્તફા ગ્રુપ તરફથી તેઓને 2 ટિકિટ દેવામાં આવે છે. અને છોકરાઓમાં પણ અલ મુસ્તફા ગ્રુપ તરફથી જે લોકો ફિનાલમાં આવ્યા તે લોકોને $100નો ગ્રાસ દેવામાં આવ્યો, તે જ પ્રમાણે છોકરીઓને. અને છોકરામાં સૌથી જે બહેતર નીકળ્યો તે તહેસીન ભાઈ આરીફ મોલુ, તેને પણ કોન્સ્યુલ તરફથી ટિકિટ દેવામાં આવેલી હતી. સંતાઈ ગયા હતા. આ છે ગારે સૌ. આપણી પાસે પૈગંબર અને એની આલ ઉપર સલાવાત મોકલવાનો છે. તો ભાઈઓ, સલાવાતનો પડવાનો વખત આવે, જો સ્થિતિ સારી રહે. અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અને તારીખની અંદર બીજી જગ્યાએ એવી રીતે કહેવામાં આવ્યું છે કે તે વખતે ઇમામે અકીલને કોઈ જવાબ ન દીધો, પણ આગ ભરતી હતી, એમાં જઈ અને એક લોઢું નાખ્યું. જ્યારે લોઢું બરાબર લાલ થઈ ગયું તો ઇમામે કહ્યું, અકીલ, હવે તમે આને ઉપાડી લ્યો. તો જવાબની અંદર અકીલે કહ્યું કે યા અલી, તમે ચાહો છો કે હું ભરી જાઉં? તો ઇમામે કહ્યું, અકીલ, તારામાં દુનિયાની આગને સહન કરવાની શક્તિ નથી અને તું ચાહે છે કે અલી આખિરતની આગ સહે. તમે બૈતુલ માલમાંથી કંઈક વધારે માલ આપીને કે જ્યારે ઇન્સાનની અંતર્ગતમાં ભૂલતાન થઈ ગઈ છે ત્યારે બીજા કઈ બીજા નથી આવતા. પ્રેમ ભૂલી જાય છે, નમાઝ ભૂલી જાય છે, રાતની નીંદર ભૂલી જાય છે, બધું ભૂલી જાય છે. અને કોઈ બોલાવે છે ને ત્યારે કોઈ જવાબ નથી. એમાં આંખની નુકસાન થઈ છે, એમાં સાંસેનું નુકસાન છે, બધું નુકસાન છે. ચાલો, ભાઈઓનું કેવું એમ છે કે આ રસ્તાઓ એટલે કે જે પિન્ટુએ કહ્યું કે છોકરાઓ તરફથી કે આજ જરૂરી નથી કે ઓર્ડિનેટર આપણે
અમુક પૈસા ભરી શકે અને આપણા મેસેજીસ ને બધું આપણે લઈ શકે છે. તો જવાબની અંદર છોકરીએ કહ્યું કે એ તો ફેક્સ માટે પણ એનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પછી તેઓ કહે છે કે ઇન્ટરનેટ એક ડ્રગ જેવો છે. એક માણસ એની આદતમાં પડી જાય છે તો પછી ટાઈમ જોતો નથી, નમાઝનો ટાઈમ નથી જોતો કે બીજા ટાઈમ જોતો નથી. તમે હમણાં કીધું કે ફાક્સ એ આપણે ઇન્ટરનેટમાં મોંઘું પડે છે, કારણ કે અહીંયા જો એક્ઝામ્પલ લઈ લો કે આપણે ફાક્સ આપણે si on le simplement કરે છે 25,000 નો પડે છે આપણને. જ્યારે આપણે પર ઇન્ટરનેટ કરીએ છીએ એ ફાક્સમાં ત્યારે 4,000 નો પડે છે. જો પણ મને એક્ઝામ્પલ લઈ શકું છું કે તનામાં એક માણસ એની ફાક્સની બિલ ભરતો હતો 3 મિલિયન. એ જ્યાંથી આપોને જો છે ઇન્ટરનેટમાં 5.5 લાખ ભરે છે. એ ફાક્સ જેટલા ફાક્સ કરતો હતો મહિનાની અંદરમાં પસાર કરે છે. એ હવે અમારો જાતા અમે જન પણ જો તમે કહેતા હોય પહેરેલાની, તો હું અફસોસ એ કરું છું કે જો પહેરેલો આખી રાત ઇન્ટરનેટમાં પસાર કરે એનો અર્થ એમ થયો કે શું બાઈની સાથે મોહબ્બત નથી. જ્યારે મેં બાઈની સાથે મોહબ્બત હોય, પહેલો હોય પ્રેમથી, તો એ કોઈ દિવસ ઇન્ટરનેટમાં ના પસાર કરે. એ પહેલું જે કીધું તમે એમ બોલ્યા કે આપણે ઈમેલ જોવા માટે પછી ઈમેલ જોતા જોતા આપણા મગજમાં ચેતન આવે, આપણે વેબસાઇટમાં વળ્યા જાય. તો આજના જમાનામાં એમ છે કે આપણે વેબસાઇટ ના લેવી હોય, ખાલી ઈમેલ લેવું ને તો બી મને લાગે છે કે મળે છે ઈમેલ. ખાલી વેબસાઇટ લેવું કાંઈ તમારા પર વળી જો એની જવાબદારી ન લે અને આખો દિવસ ઇન્ટરનેટ ઉપર બેઠો, એની જવાબદારી પૂરી નથી કરતો. પણ છોકરીઓનું કહેવું એમ છે કે ઇન્ટરનેટ એક ડ્રગ જેવું છે અને પહેરેલો હોય કે ના પહેરેલો હોય એના પર અસર પડતો નથી. જે તમને કહ્યું કે ઈમેલ ચેક કરવા, એ ભાઈ કીધું કે જો પહેરેલો મર્દ હોય એને ઇન્ટરનેટમાં આખી રાત પસાર કરે ને એ દલીલ છે કે જણથી મોહબ્બત નથી ઓરત સાથે. તો આ ચીજ એવી છે ઇન્ટરનેટમાં કોનેક્ટ થતા એટલી વાર લાગે છે, પછી એમાં ગળી જાય છે ત્યારે એટલું ગુલતાન થઈ જાય છે કે જેથી એને ખ્યાલ નથી કે કેટલા ટાઈમ પસાર થઈ ગયા છે. એટલે એ નથી કે કારણ કે એવી ચીજ જોતા હોય કે ઓરત ભૂલાઈ જાય છે. કદાચ કામ સાથે પણ જોવાતું હોય તો એટલું બધી જોવા જાય તો પછી એટલો ટાઈમ પસાર થઈ જાય છે. જે પણ હરેક ઇન્સાન એવી ચીજ છે કે ગુંડા છે ને તેમાં પછી એને ધ્યાન નથી રહેતું. ચાલો બાળકોનું કેવું એમ છે કે જયારે એક જણું તમે કીધા કે ઇન્ટરનેટમાં કરે છે ત્યારે તેને પણ ખબર નથી પડતી. પછી ઇન્ટરનેટ કરે છે એ લોકોને કોઈ નવરા નથી, બધા સ્કૂલે જાય છે ને કામ કરે છે. તો એ કરે તો રાત ના કરે, તો બે કરતા ઇન્ટરનેટ ઉપર ટાઈમ પસાર કરે કે બહાર નીકળીને બધાની ગીબત કરે. છોકરાઓ કામ માટે ઇન્ટરનેટમાં ઘડી જઈ શકે તો બાયરીમાં ભૂલી જાય છે. તો જો કામ ના કરે ઇન્ટરનેટમાં આખી રાત ના બેસે તો તમને બાયરીઓને શું ખબર આવે? તમે આખી કે બધેમાં જણ રાતના પસાર કરે છે તેનું ભલે 1, 2, 3, 4 કલાક, પણ બાઈ એનો વ્યવહાર એવો હોય છે કે એ જણને ઉભો રાખે કે બસ હવે ઓછું કરે ઇન્ટરનેટ. છોકરીઓ સાંભળ્યા, છોકરાઓ કોન્સન્ટ્રેશન પછી ક્યાં જાય. અને બીજું અમે એમ નથી કીધા કે ફક્ત જણ ઇન્ટરનેટમાં બેસે છે. અમે ખાલી એમ કહે છે કે જે ઇન્ટરનેટમાં બેસે છે, ઓર્ડિનેટર સામે બેસે છે, પછી એને તો મેમ જો બાયરી કોઈક ઇન્ટરનેટમાં ઓર્ડિનેટર સામે બેસે તો એની ઇજ્જત હાલ થાય. તો
છોકરીઓનું કેવું એમ છે. અમારો જે પોઈન્ટ છે મિત્ર, બોલો. બીજું એ છે કે એમ કે છે કે રોજી અમને તમને બાળીને શું ખવડાવે, પણ રોજી કમાવાના રસ્તા ઘણા છે. એવું છો કે જે જણો બાળીની બાળીની જણને રોકાવી શકે છે, પણ એટલું અમને શું કીધું માનો એવા છો. બીજું જયારે ઇન્ટરનેટ નહોતું તો મને નથી લાગતું કે ઇન્ટરનેટ ની સામે હોય ને એને બાઈ એને કે હવે સ્ટોપે કરતું એ માનશે. પતી ગયું મારી મા બહેનો. હા, ચાલો, ખબર પડી શકે છે, ભાવ નક્કી કરી શકે છે અને ઓર્ડર કરી શકે છે. બેઠા બેઠા કન્ટેનર આપણા ગામે પહોંચી જાય. તો મોટો ફાયદો ઇન્ટરનેટનો ઈ થાય છે કે તેઓ કે એનાથી ટ્રેડ એટલે કે વેપાર જે છે એ વધારે સહેલું થઈ ગયું છે. મારા વખતે એક ભાઈનું ધ્યાન ખેંચ્યું છે કે ઇમામ ખુમૈની 2 કલાક સૂતા હતા. તો એનાથી હું મતમાં નથી. એનું કારણ એ છે કે ઇમામ ખુમૈની એ માનતા હતા કે રાતના 12 વાગ્યા પહેલા 1 કલાકની નીંદર 2 કલાક જેવી હોય છે. તેઓ બરાબર પૂરેપૂરી લગભગ 8 કલાક સૂતા હતા. એ રીતે કે 10 વાગે તેઓ સુવા જાય ને સવારના 4 વાગે ઉઠી જતા હતા. તો 10 એ 4 કલાક થતી હતી અને 1 થી 4 બીજી 4 એટલે પૂરી 8 કલાક નીંદર કરતા હતા. મરહૂમ આયતુલ્લાહ ખુમૈની રહમતુલ્લાહ અલૈહ પોતાની જિંદગીમાં છેલ્લા એની જિંદગી 1 દિવસ પણ નમાઝે શબ કઝા નતા કર્યા. 1 દિવસ પણ. એ હદ સુધી કે જ્યારે ફ્રાન્સ થી ઈરાન પ્લેનમાં આવતા હતા તો તે વખતે તેઓ પ્લેનની અંદર બેઠા બેઠા તેઓએ નમાઝે શબ અદા કરી હતી. તો ઈ તેઓનું જે શેખે આપણે સમજાવ્યું કે કરબલાની અંદર તેઓ બસ પગ મૂકે અને મુઅઝ્ઝિન અઝાન દેતો હતો. એનાથી બતાવી આપે છે કે મરહૂમ આયતુલ્લાહ ખુમૈની કેટલા પોતાના ટાઈમની અંદર, હવે અંગ્રેજી જબાનમાં આપણે કે પંક્ચ્યુઅલ, ગુજરાતમાં આપણે કે પાબંદી, કેટલી એની ટાઈમની પાબંદી હતી કે એનો ટાઈમ એક એવી રીતે રાખવામાં આવ્યો હતો કે તેઓ કદી કોઈ કરે આમથી આમ ટાઈમ ઓલું નતા કરતા. અને પોતે ઇમામ ખુમૈની પોતાની જિંદગી એક નમૂનો હતો. કાગળ પણ જ્યારે વાપરતા હતા તો થોડુંક લખવા માટે એક નાનું કટકો કાગળ વાપરે. કોઈ મોટો કાગળ લઈને આવે તો એ ખીજાતા હતા અને કહેતા હતા કે શા માટે તમે આટલો અસરાફ કરો છો. આ ખાસ 21મી માહે મુબારક રમઝાનની રાતની દુઆ છે. اللهم صل على محمد وآل محمد يا صالح النهار من الليل تقديرك يا عزيز يا عليم فيها ذكرك وشكرك والرغبة إليك والإنابة والتوفيق لما وفقت له محمدا وآل محمد عليهم السلام. اللهم صل على محمد وآل محمد. હવે કુરાનના અમલ જે કરશું જેવી રીતે 9મી શિરાતને તમને સમજાવ્યું. सजदे में
मात में